તો હવે એ વાત સામે આવી છે કે રાહુલ ગાંધીએ મોડાસામાં જ બેઠક કેમ કરી, આની પાછળનું કારણ શું છે? નમસ્કાર. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તાજેતરમાં 15 અને 16 એપ્રિલે જ્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે એમની બીજા દિવસની જે બેઠક હતી એ ગુજરાતના મોડાસામાં રાખવામાં આવી હતી. તો હવે એ વાત સામે આવી છે કે રાહુલ ગાંધીએ મોડાસામાં જ બેઠક કેમ કરી, આની પાછળનું કારણ શું છે? તો એના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. રાહુલ ગાંધી આ મહિનામાં ત્રીજી વખત ગુજરાત આવી ગયા અને એમણે 15 અને 16 તાજેતરની અંદર અમદાવાદ અને પછી મોડાસામાં બેઠક કરી અને મોડાસાની બેઠકમાં એમણે ઘણા બધા સલાહ સૂચનો પણ કર્યા, ઘણી બધી વાતો પણ કરી અને કોંગ્રેસના કાર્યકરોની અંદર જુસ્સો પણ એમણે ભર્યો. પરંતુ એક સવાલ લોકોના મનમાં હતો કે રાહુલ ગાંધી બીજે કશે નહીં ને મોડાસામાં જઈને જ બેઠક કેમ કરી? તો રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે આની અંદર બે ફેક્ટર એવા છે કે જેને કારણે રાહુલ ગાંધીએ મોડાસાની અંદર બેઠક કરી. પહેલું ફેક્ટર એ છે કે ઉત્તર ગુજરાતના જે મોડાસાનો આજુબાજુનો જે આખો પટ્ટો છે એ લાંબા સમયથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે. એમાં બાયડ, મોડાસા અને ભિલોડી આ જે ત્રણેય વિધાનસભા બેઠકો હતી એ વર્ષોથી કોંગ્રેસ જીતતી હતી. પરંતુ ગુજરાત વિધાનસભા 2022ની જ્યારે ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસે આ બાયડ, મોડાસા અને ભિલોડી આ ત્રણેય બેઠકો ગુમાવી દીધી. પરંતુ કોંગ્રેસનું એવું માનવું છે કે આ ત્રણ વિસ્તારો એવા છે કે જેની અંદર કોંગ્રેસ ઝડપથી રિવાઇવ થઈ શકે એમ છે, કોંગ્રેસ ઝડપથી આ વિસ્તારની અંદર બેઠી થઈ શકે એમ છે. એટલે એક ફેક્ટર આ છે. બીજું ફેક્ટર એ છે કે આદિવાસી જે બેલ્ટ છે એ અરવલ્લીથી લઈને છેક ડાંગ સુધી ફેલાયેલો છે અને એક જમાનામાં આદિવાસીનો જે આખો પટ્ટો છે એ કોંગ્રેસની વોટ બેંક હતો અને મજબૂત વોટ બેંક ગણાતો હતો. સમયની સાથે આ વિસ્તારમાં જે કોંગ્રેસનું પ્રભુત્વ હતું એ ઘટી ગયું અને કોંગ્રેસની જે વર્ષોથી વોટ બેંક છે એ ઓબીસી, એસટી અને મુસ્લિમ વોટ બેંક છે અને એનું જ રાજકારણ કોંગ્રેસ કરવા માંગે છે. હવે કોંગ્રેસને એવું લાગે છે કે ગુજરાતની અંદર જો મજબૂતાઈની સાથે ઘૂસવું હોય તો આદિવાસી વોટ બેંક ફરીથી સાથે હોવી જરૂરી છે. હવે આપણે જોઈએ કે કોંગ્રેસની તો વર્ષોથી પરંપરા છે, વર્ષોથી એમની જે વોટ બેંક છે એ દલિત, મુસ્લિમ, આદિવાસી જ છે અને હવે કોંગ્રેસને એવું લાગે છે કે આ બધાનો સાથ લઈને જ ફરીથી ગુજરાતમાં ઊભા થઈ શકે એમ છે. અને ગુજરાતના ઇતિહાસની અંદર પહેલી વખત એવું બનેલું કે આદિવાસી સમાજમાંથી મુખ્યમંત્રી બનેલા અમરસિંહભાઈ ચૌધરી અને આદિવાસી સમાજને પાછું એવું ફીલ અપાવવા માંગે છે કોંગ્રેસ કે આદિવાસી સમાજમાંથી પણ કોઈ સીએમ, મુખ્યમંત્રી બની શકે છે. બીજું કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જ્યારે ગુજરાતમાં યાત્રા કરેલી ત્યારે આ જ વિસ્તારોમાં કરેલી હતી અને કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી હોય કે બીજા હોય જ્યારે પણ સભા કરવા આવે ત્યારે આ આદિવાસી પટ્ટા કે એ વિસ્તારોમાં તેઓ સભા કરતા હોય છે. તો આ કારણોને લઈને રાહુલ ગાંધીએ મોડાસાની અંદર બેઠક કરી હતી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.